રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફટી અને એનઓસીને લઈ સીલિંગની કામગીરી કરાઈ રહી છે। ત્યારે સુરત મનપા દ્વારા પણ કરાયેલી કામગીરીને લઈ લોકો ધંધા રોજગારથી હેરાન થયા હોય છે, ને લઈ કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજી સરકાર પર પ્રહારો કર્યા હતા। રાજકોટ ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડને લઈ રાજ્ય સરકારના આદેશને લઈ રાજ્યભરમાં હાલ પાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા ફાયર એનઓસી અને બીયુસીને લઈ દુકાનો સીલ કરવાની કામગીરી હાથ ધરાઈ છે, જેને લઈ કારમી મોંઘવારીમાં ધંધા રોજગાર બંધ પડી જતા વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે લોકોની પીડા જાણી કોંગ્રેસ આગળ આવી હતી અને કોંગ્રેસ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે રાજકોટ ખાતે 25 મે 2024ના રોજ અગ્નિકાંડ સર્જાયો હતો, તેને કારણે સુરત મહાનગરપાલિકાએ સુરતના લોકોના હોમવર્ક કર્યું વગેરે હેરાન કરવાનું શરૂ કર્યું। ગુજરાત પબ્લિક સેફટી એન્ફોર્સમેન્ટ એક્ટ 2022 અમલમાં હોવા છતાં સરકારે આજ દિન સુધી કોઈ નિયમો બનાવ્યા નથી। ડેપ્યુટી કલેક્ટર, ડેપ્યુટી પોલીસ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એક કમિટી બનાવવી જોઈએ, જે આજ દિન સુધી બનાવી નથી અને આજે આગ લાગી છે, કાલે મેળામાં હિંચકો તૂટી પડશે તેનો સરકાર વિચાર કરતી નથી। આગ લાગી જશે કહીને સામાન્ય પ્રજા ઉપર સુરત મહાનગરપાલિકા તૂટી પડી છે અને હેરાન કરે છે। હોસ્પિટલમાં ફાયર સેફટી અંગેના કોઈ રૂલ્સ આજ દિન સુધી બનાવવામાં આવ્યા નથી। બીયુસી ન હોવા માત્રથી ફાયરનું પ્રમાણપત્ર ન મળી શકે તે ખોટું છે। બીયુસી હોય તો પણ અલગ આગ લાગી શકે છે, તેમ છતાં બીયુસી ન હોવાનું બહાનું કાઢી લોકોને હેરાન કરાઈ રહ્યા છે। ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, જેટલો વિસ્તાર મોટો થઈ રહ્યો છે, જેટલું પોપ્યુલેશન આગળ વધી રહ્યું છે, તે રીતે વિસ્તારની અંદર રહેઠાણ, ઓફિસો, ઇન્ડસ્ટ્રી પણ એ પ્રમાણે વધી રહી છે અને સરકારે એ પ્રમાણેની વ્યવસ્થા કરવી જોઈતી હતી, એ થઈ રહી નથી। લોકો પોતાની રીતે ખૂબ સરસ રીતે પોતાનું ડેવલપમેન્ટ કરી રહ્યા છે, પણ સરકારી તંત્રની અંદર, સરકારની સંસ્થાઓમાં લોકોને માટે સહાયરૂપ થવા માટેની કોઈ પણ વ્યવસ્થા નથી, જેના પરિણામે શહેરોમાં ખૂબ ગંભીર અકસ્માતો થઈ રહ્યા છે, લોકોની જાન જઈ રહી છે, લોકો સાથે લોકોની જીવ જોખમ અને વિદ્યાર્થીઓ હોય, દર્દી હોય, એટલે કે હોસ્પિટલ હોય, સ્કૂલ, શાળા, કોલેજ, રહેઠાણ વિસ્તાર એટલે કે પછી મનોરંજનના સ્થળ હોય, જે જેટલી વસ્તી વધારે એટલું લોકો એમના માટે ફેસિલિટી માટે જતા હોય છે, પણ એ સરકારના ભરોસે જતા હોય કે સરકારે પરમિશન આપી હશે તો આ બધું સેફ હશે, લોકોના માટે સારું હશે, અમારા જીવ જોખમ નહીં થાય, એટલે લોકો આઝાદ રીતે પોતાની રીતે સ્થળો પર જાય છે, દીકરાઓને ભણવા મૂકે છે, મનોરંજન માટે થિયેટરોમાં લઈ જાય છે, ગેમ ઝોનમાં લઈ જાય છે, જીમમાં જાય છે, હોસ્પિટલોમાં જાય છે, આપણે જાહેર સ્થળોની અંદર માર્કેટોમાં જાય છે, એવી રીતે સરકારના ભરોસે પણ સરકારે જે રીતે છેલ્લા 30 વર્ષની અંદર જે વહીવટ કર્યો છે, જે સંસ્થાઓની અંદર ખૂબ જ ગેરરીતિ અને ભ્રષ્ટાચાર કરીને બીયુસી આપ્યા છે, પરમિશનો આપી છે, ખૂબ જ મોટા ભ્રષ્ટાચાર કરી, તે આપણે આજે લોકોના જીવ, નિર્દોષ માણસોના જીવ જઈ રહ્યા, ત્યારે આપણને ખબર પડી, સરકાર બંધ કરવા આવી છે, સીલ મારે, ત્યારે આપણને ખબર કે હું તો મારો જીવ જોખમમાં મૂકીને આ દુકાનમાં બેઠો છું, હું તો મારો જીવ જોખમમાં મૂકીને થિયેટરમાં પિક્ચર જોઉં છું, હું તો મારો જીવ, મારા બચ્ચાઓનો જીવ જોખમમાં મૂકીને સ્કૂલોમાં મોકલું છું। આજે લોકોને એવું ખબર, એટલે છેલ્લા 30 વર્ષની અંદર ગુજરાતની ભાજપ સરકારે ખૂબ મોટો ભ્રષ્ટાચાર કર્યો અને ખૂબ લોકોના જીવ જોખમ મૂકી અને પોતાના થેલા ભર્યા, પોતાની મોટી મોટી 5 સ્ટાર જેવી ઓફિસો બનાવીને પોતાનો જ વિકાસ કર્યો। આજે આપણે જોઈએ છે, ગુજરાતના છેલ્લા 5 વર્ષની અંદર સુરતની અંદર 2 ઘટના ઘટી, રાજકોટમાં ઘટી, અમદાવાદમાં પણ થઈ, વડોદરામાં પણ થાય, એટલે જ્યારે ઘટના થાય છે ત્યારે આ સરકારી તંત્ર જાગે છે અને નિર્દોષ લોકો ઉપર ત્રાટકી પડે છે। લૂંટારૂ અને ગુનેગાર તરીકે દુકાનો ને બધું બંધ કરવા જાય છે, પણ ખરેખર એમનો વાંક છે, એમનો ભ્રષ્ટાચાર છે અને એમના કારણે જ આ બધું થઈ રહ્યું છે। તેઓ આપણને રક્ષા નથી આપી શકતા, તેઓ આપણને નિયમ કાયદા પ્રમાણેની વ્યવસ્થા નથી આપી શકતા। આ બધી ઘણી બધી બાબતો છે, જેના કારણે કોંગ્રેસ પક્ષ આજે લોકોની વચ્ચે જઈ રહી છે, લોકો માટે કેટલાક રજૂઆતો કરી છે। આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે
એનું કારણ એ છે કે રાજકોટમાં જે કમનસીબ દુર્ઘટના ઘટી એ એની જગ્યાએ જે છે તે છે, લોકો નિર્દોષ છોકરાઓ માણસો ત્યાં મરી ગયા બિચારા, પણ એનો પ્રત્યાઘાત સુરતમાં એવો થયો કે સુરત મહાનગરપાલિકાએ દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સો, હોસ્પિટલો આ બધું બંધ કરાવી દીધું. એના કારણે હજારો લોકોને સહન કરવાનું થયું, રોજીરોટી જે છે તે બંધ થઈ ગઈ લોકોને. એનું જે પાપ છે એ સરકારને માથે છે, કારણ કે બાંધકામને લગતા નીતિ નિયમો રૂલ્સ એટલા બધા કોમ્પ્લિકેટેડ છે કે એ નિયમો 100% તમે એનું પાલન થઈ શકે તેમ છે જ નહીં. આજે કમિશનરે એમ કહી દીધું કે 2 મહિના અમે જે છે તે બીયુસી ની રાહ જોઈશું, 2 મહિના સુધી મોહલત આપી. કમિશનરને છે તો આવી સત્તા 2 મહિનાની મોહલત આપવાની? જે કાયદાઓ વિધાનસભાએ મંજૂર કરેલા છે, જે નિયમો સરકારે બનાવેલા છે, તો મહાનગરપાલિકાની કમિશનર સરકારની ઉપર ચાલી ગઈ. સરકારે બનાવેલા નીતિ નિયમોની બી ઉપર જવાની એને કોઈ સત્તા છે? ખરેખર તો સરકારે અને સુરત શહેરના મેયરશ્રીએ ઇનિશિયેટિવ લેવું જોઈએ અને લોકોની વારે ઉભા થવું જોઈએ અને એવા નિયમો બનાવવા જોઈએ જે પ્રેક્ટિકલ હોય. અને લોકોને સમજ નથી પડતી, કમિશનર મેડમ પાસે જઈને ઉભા થઈ જાય છે અને કમિશનર મેડમે મુખ્યમંત્રીના પાવર એક્ઝિક્યુટ કરી દીધા. એની પાસે છે તો આવી સત્તા? અરે અમે બધી મદદ કરીશું, કોર્ટમાં જવાનું હશે તો કોર્ટમાં જઈશું, દરેક રીતે મદદ કરીશું. લીગલ સેલ છે, હાઈકોર્ટમાં પિટિશન કરવાની હશે તોય કરીશું. બીયુસી ન હોય તો પ્રોપર્ટી ટેક્સ કેમ લેવામાં આવે છે? બીપીએમસી એક્ટ 1949 મુજબ કબજેદારે વેરો ભરવો પડે અને જો બીયુસી ન હોય તો કબજો કઈ રીતે લઈ શકાય? જો કબજો ન લઈ શકાય તો પ્રોપર્ટી ટેક્સ પણ ન લઈ શકાય. ગુજરાત સરકારે ટાઉન પ્લાનિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ એક્ટ 1976 હેઠળ જે GDCR બનાવ્યું છે તેમાં બાંધકામના નિયમો બનાવ્યા છે એ અવયવારું છે અને તેને કારણે લોકો હેરાન થઈ રહ્યા છે. ખોટા GDRC ને કારણે ગુડા એક્ટ 2021 હેઠળ જે ઇમ્પેક્ટ ભરવા માટેની અરજીઓ છે તે મંજૂર થતી નથી તેવા આક્ષેપો કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા એડવોકેટ જમીર શેખ સહિતનાઓ દ્વારા જ કરાયા હતા. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.